આ આશ્રમની અંદર બાળકો સાથે બાળકોનું જાતીય શોષણ થતું હોય અને બાળકો પાસે હસ્તમૈથુન કરાવાતું હોય એવી અમને માહિતી મળેલી. એટલે આ બાબતે અમે છેલ્લા એક અઠવાડિયાથી તપાસ કરી રહ્યા હતા કે ભાઈ આવો કોઈ બાળક આપણને મળે કે જે બાળક એવું કહી શકે કે મારી સાથે આવું થયું છે અને એના કોઈ પુરાવા મળે તો આ બાબતે ફરિયાદ પણ દાખલ કરાવીએ અને આ મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડીએ. એમાં એક વિડીયો છે એ જૂનો છે, જે ભારતીય આશ્રમ નર્મદા છે એ નર્મદાનો છે. એમાં એક સંત કોઈ વ્યક્તિ પાસે હસ્તમૈથુન કરાવે છે અને આ જે વિડીયો અહીંનો છે સરખેજ આશ્રમ એ લગભગ 4 દિવસ પહેલાનો જ છે અને 4 દિવસ પહેલા જ અહીંયા વિડીયો ઉતારવામાં આવ્યો છે. છોકરાઓ સાથે આવું ન થાય એ માટે થઈને હું ભલે ગમે તે પરિસ્થિતિ થાય હું સામે આવીશ અને ફરિયાદ પણ કરીશ. એટલે આગામી 2 દિવસમાં અમે છોકરાને લઈ અને જે કોઈ અહીંનું પોલીસ સ્ટેશન લાગે છે ત્યાં લીગલ ફરિયાદ પણ દાખલ કરાવીશું. છોકરાઓ સાથે આવું ન થાય એ માટે થઈને હું ભલે ગમે તે પરિસ્થિતિ થાય હું સામે આવીશ અને ફરિયાદ પણ કરીશ. એટલે આગામી 2 દિવસમાં અમે છોકરાને લઈ અને જે કોઈ અહીંનું પોલીસ સ્ટેશન લાગે છે ત્યાં લીગલ ફરિયાદ પણ દાખલ કરાવીશું. આશ્રમના મુખ્ય સંચાલકો પણ દોષિત હોય અને મહંત સુધી આના રેલા જતા હોય તો આ તમામ આશ્રમોની જે મિલકત છે સરકાર હસ્તક લેવામાં આવે અને અહીંયા તમામ જગ્યાએ વહીવટદાર નિમીના જેટલા હવસખોર બાવાઓ છે એ તમામને અહીંથી તગડી મૂકવામાં આવે. આશ્રમના મુખ્ય સંચાલકો પણ દોષિત હોય અને મહંત સુધી આના રેલા જતા હોય તો આ તમામ આશ્રમોની જે મિલકત છે સરકાર હસ્તક લેવામાં આવે અને અહીંયા તમામ જગ્યાએ વહીવટદાર નિમીના જેટલા હવસખોર બાવાઓ છે એ તમામને અહીંથી તગડી મૂકવામાં આવે. આશ્રમના મુખ્ય સંચાલકો પણ દોષિત હોય અને મહંત સુધી આના રેલા જતા હોય તો આ તમામ આશ્રમોની જે મિલકત છે સરકાર હસ્તક લેવામાં આવે અને અહીંયા તમામ જગ્યાએ વહીવટદાર નિમીના જેટલા હવસખોર બાવાઓ છે એ તમામને અહીંથી તગડી મૂકવામાં આવે. ભારતીય આશ્રમનો વધુ એક વિડીયો સામે આવ્યો છે અને એ વિડીયો લાવનારા જેમણે આપ્યું છે સામાજિક આગેવાન અતુલભાઈ છે. અતુલ દવે એ છેલ્લા ઘણા સમયથી આને લઈને વસ્તુઓ ઉજાગર કરી રહ્યા છે, જે અનૈતિકતા છે જે ખાસ કરીને એને વાતો લઈને કહી રહ્યા છે. અતુલભાઈ, આજે શું તમે સામે લાયા છો અને ખાસ કરીને ભારતીય આશ્રમની સામે જ કેમ અહીં અમદાવાદના છે? હવે વસ્તુ એવી છે કે જ્યાં ઘટના ઘટી હોય અહીંયા જ આવવાનું થાય. આ આશ્રમની અંદર જે ઈકા ભારતી કરીને એક સંત છે જે આની વ્યવસ્થા સંભાળે છે અને આના મુખ્ય સંત છે હરિહરાનંદ બાપુ, જે જુનાગઢ બેસે છે, પણ જનરલી એમના અંડરમાં 4 આશ્રમો આવે છે. આ આશ્રમની અંદર બાળકો સાથે બાળકોનું જાતીય શોષણ થતું હોય અને બાળકો પાસે હસ્તમૈથુન કરાવાતું હોય એવી અમને માહિતી મળેલી. એટલે આ બાબતે અમે છેલ્લા એક અઠવાડિયાથી તપાસ કરી રહ્યા હતા કે ભાઈ આવો કોઈ બાળક આપણને મળે કે જે બાળક એવું કહી શકે કે મારી સાથે આવું થયું છે અને એના કોઈ પુરાવા મળે તો આ બાબતે ફરિયાદ પણ દાખલ કરાવીએ અને આ મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડીએ અને મુખ્ય જે સનાતન ધર્મના જે અખાડા છે એમના સુધી પણ આ વાત પહોંચાડીએ કે ભાઈ આવા ધાર્મિક સ્થાન ઉપર આવા કૃત્યો થઈ રહ્યા છે. એટલે આવા જે કોઈ હવસખોર સાધુઓ છે એમને તાત્કાલિક આવી જગ્યાઓમાંથી તગડી મૂકવામાં આવે અને આ રીતે કોઈ પણ અન્ય બાળકો સાથે પણ જો થયું હોય તો એમાં પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ જે વિડીયો છે કેટલા આશ્રમોના વિડીયો છે અને કઈ જગ્યાએ ક્યારના વિડીયો છે? એમાં એક વિડીયો છે એ જૂનો છે, જે ભારતીય આશ્રમ નર્મદા છે એ નર્મદાનો છે. એમાં એક સંત કોઈ વ્યક્તિ પાસે હસ્તમૈથુન કરાવે છે અને આ જે વિડીયો અહીંનો છે સરખેજ આશ્રમ એ લગભગ 4 દિવસ પહેલાનો જ છે અને 4 દિવસ પહેલા જ અહીંયા વિડીયો ઉતારવામાં આવ્યો છે. અને એ છોકરો જે મારી પાસે આવ્યો તો મારો સોશિયલ મીડિયાના માધ્યમથી એને મારો સંપર્ક કર્યો અને પછી મને મળી અને મેં કહ્યું ભાઈ તમારી પાસે કોઈ પુરાવો હોય તો આપો. એટલે એમને મને આ પુરાવા રૂપે વિડીયો આપ્યો. પછી મેં એમને કીધું, મેં કહ્યું કાલે ફરિયાદ કરવાની થાય તો કે હું મારા માટે નહીં પણ આવું અનેક છોકરાઓ સાથે થયું છે એની તપાસ થાય અને ભવિષ્યમાં કોઈ છોકરાઓ સાથે આવું ન થાય એ માટે થઈને હું ભલે ગમે તે પરિસ્થિતિ થાય હું સામે આવીશ અને ફરિયાદ પણ કરીશ. એટલે આગામી 2 દિવસમાં અમે છોકરાને લઈ અને જે કોઈ અહીંનું પોલીસ સ્ટેશન લાગે છે ત્યાં લીગલ ફરિયાદ પણ દાખલ કરાવીશું. ખાસ કરીને તમે છેલ્લા ઘણા સમયથી આની લડત લડી રહ્યા છો, પણ એની પહેલાં પણ એક સાધ્વીનો ઓડિયો સામે આવ્યો, વિડીયો સામે આવ્યો અને ફરી આ આશ્રમ જ કેમ આ વિવાદમાં આવે છે? તમને શું લાગે છે, શું હશે આમાં? હવે મને એવું લાગે છે કે ભાઈ હરિહરન બાપુ છે કાં તો એમના કંટ્રોલમાં બધી વસ્તુ નથી અને કાં તો પછી એ બધું જાણતા હોવા છતાં પણ ચૂપ છે. બાકી આટલું બધું આશ્રમોમાં ચાલતું હોય અને એના મુખ્ય સંતને ખબર જ ન હોય એવું બને જ નહીં.
બીજું કે હરિહરાનંદ બાપુ શું કરે છે કે એમની સાથે એવા ગુંડા તત્વોને અને એવા લોકોને રાખે છે જે સતત ગાળાગાળી સોશિયલ મીડિયા ઉપર કરતા હોય છે અને લોકોને બદનામ કરતા હોય છે. એટલે વસ્તુ એવી બને કે તમે જેવા લોકોને સાથે રાખો એવા જ તમે હોય એવો એક સ્વાભાવિક કર્મ છે અને એ રીતની સિસ્ટમ હોય છે. એટલે મને એવું લાગે છે કે પોલીસે આ બાબતે અમે ટૂંક સમયમાં ગૃહમંત્રીને પણ મળીશું અને સરકારે આપના જેટલા આશ્રમો છે એ આશ્રમો જેટલા શિષ્યો રહે છે, જે કોઈ પીજીમાં બાળકો રહે છે અને જે કોઈ આ બાળક સામે આવ્યું છે જેનો વિડીયો મેં આપને બતાવ્યો, આ તમામની પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરે અને કડકમાં કડક કાર્યવાહી કરે. જો આ બાબતે આશ્રમના મુખ્ય સંચાલકો પણ દોષિત હોય અને મહંત સુધી આના રેલા જતા હોય તો આ તમામ આશ્રમોની જે મિલકત છે સરકાર હસ્તક લેવામાં આવે અને અહીંયા તમામ જગ્યાએ વહીવટદાર નિમીના જેટલા હવસખોર બાવાઓ છે એ તમામને અહીંથી તગડી મૂકવામાં આવે. ખાસ કરીને આ લોકોની ફરિયાદ તમે આ લોકોનું જે સમૂહ છે, સંતનું એસોસિએશન છે જેને કહીએ આપણે, અથવા તો જેનું સંગઠન છે, એમાં તમે કોઈ ધ્યાન દોર્યું કે આ લોકો આ બાવાઓ છે? મને ગઈકાલે જ આ વિડીયો મળ્યો છે સાંજે, એટલે ને જે અખાડો આમનો લાગે છે એ અખાડાના જે મુખ્ય મહંત છે એમને પણ હવે મોકલીશ અને સરકારને પણ મોકલીશ કે ભાઈ આવા કૃત્યો ચાલે છે. અને એ જે છોકરો આવ્યો તો મારી પાસે એને કીધું કે જ્યારે મારી પાસે આવું કૃત્ય કરાવતા હતા ત્યારે એ એવું કહેતા હતા કે ભાઈ તારા જેવા અનેક છોકરા મને આવી સેવા આપે છે અને આનાથી આગળ વધીને આપે છે, પરંતુ કે મને એવું લાગ્યું ભાઈ મારે આવી કોઈ સેવા આપવી નથી, હું તો નોકરીના કામે અહીંયા નોકરી ગોતવા માટે આવ્યો હતો, પણ મારી સાથે આવું થયું એટલે હું ચોંકી ગયો અને કે ભાઈ ભવિષ્યમાં આવું ન બને એના માટે હું બહાર આવ્યો છું અને 2 દિવસમાં એને લઈને અમે પોલીસમાં ફરિયાદ. એ છોકરો અહીં એટલામાં જ છે, રહે છે, તમારા સંપર્કમાં છે? છોકરો મારા સંપર્કમાં છે, પણ આટલું મોટું સામે છે એટલે એને અમારે શાંતિથી એટલા માટે સેફ જગ્યાએ રાખવો પડે કે કઈ ડર હોઈ શકે ને, કેમ કે આ તો કંઈ પણ કરી શકે. કેમ એવું છે? આ તો સંત લોકો છે, સંત શું કરે? કોણ સંત છે અહીંયા? તો સાહેબ તમે વિચાર કરો કે જે 200 માણસોને લાવી અને જેમાં લીગલ ઓથોરિટીની પ્રક્રિયા ચાલતી હોય એ પ્રક્રિયાના ઉલ્લંઘન કરી અને આખી જગ્યાનો કબજો લઈ લેતા હોય એવા લોકો પાસે શું અપેક્ષા રાખી શકો સાહેબ? એ લોકો તો કંઈ પણ કરી શકે. આ તો સારું છે કે મહાદેવની કૃપાથી હું અહીંયા ઊભો છું, નહીતર મારી ઉપર બી હુમલો થઈ જાય. એટલે તમને બી ડર છે? ડર છે, પણ ડર હોય તો શું કરવાનું? સાચું તો બોલવું પડે ને ભાઈ. જેને જે કરવું એ કરે, પણ સત્ય ઉજાગર કરવું એ મારી ફરજ છે અને આ સત્યને છેક સુધી લઈ જઈશ, પરિણામ સુધી. અને જેટલા બી આવા છે લોકો એ તમામ વિરુદ્ધ કાર્યવાહી થાય. જેટલો શોષણના ભોગ બનેલા બાળકો છે એમને ન્યાય મળે અને આવા બાવાઓ જે સનાતન ધર્મ માટે કલંકરૂપ છે એ તમામને તગડી મૂકવામાં આવે ત્યાં સુધીની મારી લડત ચાલુ રહેશે. સ્વાભાવિક છે કે જે રીતે સામાજિક આગેવાન અતુલ દવે પોતાની વાત મૂકી છે, એમની પાસે વિડીયો છે, 2 દિવસમાં ફરિયાદ થશે અને ગૃહમંત્રી સુધી પણ ફરિયાદ કરવાની ચીમકી આપી છે. સાથે તેમણે એ પણ કીધું છે કે તમામ એવા બાવાઓ જે અનૈતિક કાર્યો કરે છે તેમને આવા આશ્રમોથી તગડી મૂકવા જોઈએ. સહયોગી ગૌરવ સાથે અનિલ પટેલ, અમદાવાદ.